ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। છેલ્લા 3-4 લેક્ચર થી આપણે WH ક્વેશ્ચન એમના વિશે સમજૂતી મેળવી રહ્યા હતા અને છેલ્લા 2 લેક્ચર થી આપણે એમની એક્સરસાઇઝ કરેલી હતી અને એ એક્સરસાઇઝ માટે ત્યાર પછી જ્યારે એમની આન્સર કી મોકલાવતો ત્યારે તમારે જાતે ચેક કરી અને મને માર્ક્સ મોકલાવાના થતા હોય છે, પરંતુ બહુ ઓછા વિદ્યાર્થીઓ છે કે જે મને લાઈવ માર્ક્સ મોકલાવી રહ્યા છે। હવે આપણે અત્યારે લાઈવ રૂબરૂ ભણી શકીએ એવી પરિસ્થિતિ નથી, એટલે આપણે ઓનલાઈન જ ભણવું પડશે, પરંતુ એ સમયે તમારી ગંભીરતા થોડી ઓછી હોય એવું મને જણાય છે, કારણ કે હું તમને જે સમયે મોકલાવું છું આન્સર કી મોકલાવું છું અને તરત જ એ ચેક કરીને તમારે માર્ક્સ મોકલાવાના હોય છે, પરંતુ લગભગ 15 થી 20 વિદ્યાર્થીઓ છે જે માર્ક્સ મોકલાવે છે, બાકીના વિદ્યાર્થીઓ માર્ક્સ મોકલાવતા જ નથી અને કદાચ માર્ક્સ મોકલાવે છે તો એ પાછા પ્રામાણિકતાથી હોતા નથી, કારણ કે જે વિદ્યાર્થીઓ 8મા ધોરણની અંદર ને ક્લાસે આવતા એમને તો હું વ્યક્તિગત રીતે ઓળખું છું, એટલે એમની ક્ષમતા કેટલી હોય એ મને ખબર છે। તો એવા વ્યક્તિઓ પણ જ્યારે એક્સરસાઇઝમાં મોકલાવેલી હોય છે ત્યારે એમ કહે છે 40 માંથી એને 38 સાચા અને 35 સાચા અને 36 સાચા, તો કેવી રીતે હોઈ શકે? અને કેટલાક વિદ્યાર્થીઓ તો બિલકુલ માર્ક્સ મોકલાવતા જ નથી। તો પછી થોડુંક હજુ ગંભીર બનવાની જરૂરિયાત છે, કારણ કે હવે આમ વિચાર કરીએ ને તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ આ 4 જ મહિના આપણી પાસે છે, ત્યાર પછી તમે 10મા ધોરણમાં પહોંચી જશો અને હજુ પણ તમે જો અભ્યાસમાં આટલા બેદરકાર હશો તો 10મા ધોરણની અંદર તો આવી રીતે નહીં હોય, કારણ કે ત્યારે તો તમારી સ્કૂલ રેગ્યુલર શરૂ થઈ ગયેલી હશે, તો એવા સમયે જો તમે આવી રીતે જ કરશો તો પછી નપાસ થવાના ચાન્સીસ વધી જશે। એવું ન થાય એમના માટે હજુ પણ જે વિદ્યાર્થીઓ ગંભીર થયા નથી એ વિદ્યાર્થીઓ ગંભીર થતા જજો, કારણ કે હવે પછી આ ટોપિક પછી ટોપિક પૂર્ણ થતા જાય છે, પરંતુ તમને આવડે છે કે નથી આવડતું એ તો હવે તમે જ સમજો છો, તમને ખુદને ખબર છે કે તમને કેટલું આવડે છે। કદાચ તમે એમને માર્ક્સ મોકલીને અમને કદાચ છેતરી જશો, પરંતુ તમે તમારી જાતને છેતરી રહ્યા છો, કારણ કે ખોટા માર્ક્સ તમને મેળવી લેશો તો આપણા માટે માર્ક્સ મહત્વના નથી, પરંતુ તમને કેટલું આવડે છે એ તમારા માટે અગત્યનું છે। એટલે કોઈ વિદ્યાર્થીઓ મહેરબાની કરીને આવું કરતા હોય તો હવે આવું કરશો નહીં, તમને જે વાસ્તવિક માર્ક્સ આવે છે એ જ માર્ક્સ મોકલાવો અને સમયસર માર્ક્સ મોકલાવો। હવે તો તમને કીધું પણ છે કે તમે જે હોમવર્ક કરો છો એ હોમવર્કની બુક પણ તમારે જ્યારે ટેસ્ટ દેવા માટે આવો ત્યારે જમા કરાવવાની છે, જેથી કરીને અમને ખબર પડે કે તમે લોકો ઘરે હોમવર્ક કરો છો કે નથી કરતા, બરોબર છે? ચાલો આ બધી ચર્ચાઓ કર્યા પછી હવે આજનો જે નવો ટોપિક છે 5મો ટોપિક ગ્રામરનો એને શરૂ કરીએ છીએ અને એ છે ક્વેશ્ચન્સ વિથ હાઉ, એટલે કે હાઉ થી બનતા પ્રશ્ન વાક્યો। એ ટોપિકની શરૂઆતની અંદર આપણે કેટલાક પરિમાણ દર્શાવતા, પરિણામ નહીં પણ પરિમાણ એટલે કે માપન અથવા તો માપ દર્શાવતા, પણ એ કેવું અનિશ્ચિત માપ દર્શાવતા કેટલાક શબ્દો છે
એમના વિશે આપણે સમજૂતી મેળવવાના છે. હવે અનિશ્ચિત માપ એટલે શું? કે જેનું કોઈ ચોક્કસ માપ નથી, લગભગ જેવું, અંદાજિત જેવું જ્યારે હોય ને એવું. તો આપણે વ્યવહારની અંદર આવા કેટલાક અનિશ્ચિત માપન દર્શાવીએ છીએ. આપણે કહીએ છીએ થોડુંક, સહેજ, જરીક, ઘણું બધું, પુષ્કળ, મોટા પ્રમાણમાં. તો એ કેટલું ખબર પડશે ખરું? આપણે ઘણી વખતે એમ કહીએ છીએ, પ્લીઝ થોડીક મદદ કરશો. તો થોડીક એટલે કેટલી? એનું માપન ખરું? કઈ 250 ગ્રામ, 500 ગ્રામ, 1 કિલો, 1 ફૂટ, એવું કઈ માપન ખરું? નહીં, અનિશ્ચિત છે. આપણે કહેશું થોડું પાણી આપશો. તો થોડુંક એટલે કેટલું? 1 ગ્લાસ, 1 બોટલ, 1 કે એક આખો જગ, 1? કઈ નક્કી નથી. કોઈ વ્યક્તિને આપણે પૂછીએ કે તમે જ્યારે ડેમ પર ગયા હતા ત્યારે ડેમમાં કેટલું પાણી હતું, એટલે કે ઘણું બધું પાણી હતું. તો ઘણું બધું એટલે કેટલું? માપન ખરું? કેટલા ક્યુસેક પાણી હતું એવું નહીં, ઘણું બધું એટલે જાજુ હતું. અથવા તો આપણે એમ કે ડેમમાં થોડુંક જ પાણી હતું. થોડુંક જ એટલે કેટલું? આટલું જ, 1 ગ્લાસ, 1 જ, 1 કપ, 1 જ. તો એનું માપન નક્કી નથી. સહેજ, થોડું, ઘણું, વધારે, પુષ્કળ, એનું ચોક્કસ માપ નથી, પરંતુ અચોક્કસ અથવા તો અનિશ્ચિત માપન છે. તો આવા અનિશ્ચિત માપન દર્શાવતા જે શબ્દો છે એમના વિશે આપણે સૌપ્રથમ સમજૂતી મેળવવાની છે. તો એ અનિશ્ચિત માપન દર્શાવતા શબ્દ, એની અંદર 2 શબ્દ છે. એક તો છે લિટલ, લિટલ અને અ લિટલ. આ બંનેનો અર્થ થાય છે સહેજ, અથવા તો જેને આપણે કહીએ થોડુંક. આ બંને શબ્દનો અર્થ થાય છે થોડુંક. જો લિટલ નો એક અર્થ નાનકડું એવું પણ થાય છે, પરંતુ માપન દર્શાવવા માટે જ્યારે લિટલ વપરાય છે ત્યારે એનો અર્થ થાય છે સહેજ અથવા તો થોડું. હવે આ જે લિટલ છે ને એ લિટલ હકાર અર્થ સૂચવે છે. સોરી, આ લિટલ છે ને એ નકાર અર્થ સૂચવે છે, જ્યારે અ લિટલ છે આર્ટિકલ વાળો એ હકાર અર્થ સૂચવે છે. બીજી એક ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે કે આ લિટલ છે ને એ પ્રવાહી ચીજ વસ્તુઓ છે, અથવા તો ન ગણી શકાય એવી જે ચીજ વસ્તુઓ છે એને દર્શાવવા માટે લિટલ અને અ લિટલ વાપરી શકાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ, there is a little petrol in the bike. કે બાઇકમાં થોડું પેટ્રોલ છે. તો આપણે શું કીધું? અ લિટલ, થોડુંક છે. અને બીજું વાક્ય લખું છું એના જેવું છે. તો એ વાક્યની અંદર આપણે એવું કહીએ છીએ, there is little petrol in the bike. There is a little petrol in the bike. કે બાઇકમાં થોડું પેટ્રોલ છે. બીજું વાક્ય, there is little petrol in the bike. તો જો બે વાક્યમાં ખાલી ફેર એટલો છે કે અહીંયા અ લિટલ છે અને અહીંયા ખાલી લિટલ છે, પરંતુ આ બેયમાં ફેર જાજો છે. તો આનો અર્થ શું થશે કે બાઇકમાં થોડું પેટ્રોલ છે, અને આનો અર્થ શું થશે કે બાઇકમાં થોડુંક જ પેટ્રોલ છે. કારણ કે આ લિટલ છે ને એ હકાર અર્થ સૂચવે છે. મતલબ છે, ઓછું તો છે જ, પરંતુ ચાલે એટલું પૂરતું છે.
જ્યારે આ લિટલ એટલે થોડુંક જ વધુ ભારપૂર્વક કહીએ એટલે બાઇક ચાલી શકે એટલું પણ નથી. અહીંયા જેટલું હોવું જોઈએ એનાથી ઓછું છે, પરંતુ કામ ચાલે એટલું છે. પરંતુ અહીંયા થોડુંક જ એટલે નહિવત, માંડ થોડુંક એવો અર્થ છે. જ્યારે આનો અર્થ થોડુંક છે, થોડુંક મતલબ આખું તો નથી જ, આખી ટેન્ક તો નથી, એનાથી ઓછું છે, પરંતુ આપણે ક્યાંક થોડે ઘણે દૂર લઈ જવું હોય તો લઈ જઈ શકીએ એમ છે. તો આપણે કહીએ there is a little petrol in the bike, you can take it. તમે એને લઈ જઈ શકો છો. પરંતુ અહીંયા there is a little petrol in the bike, આપણે શું કહેશું? you can't take it. તમે તેને લઈ જઈ શકશો નહીં, કારણ કે અહીંયા થોડુંક જ પેટ્રોલ છે, એટલે નહિવતના સંદર્ભમાં છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. કોઈ વ્યક્તિ તમને પૂછે છે કે પ્લીઝ ગીવ મી અ વોટર ઇન યોર બોટલ, કે તારી બોટલમાં જે પાણી છે એ મને આપીશ? તો આપણે શું કહેશું? કે હા લ્યો થોડુંક છે. તો શું કહેશું? યસ, there is a little water, you can drink it. કે હા તમે એને પી શકો છો, કે હા તેમાં થોડુંક પાણી છે, તમે પી શકો છો. મતલબ કે આખી બોટલ ભરેલી નથી, ઓછું છે, પરંતુ તમે પી શકો એટલું પૂરતું છે. પરંતુ ઘણી વખત આપણે એમ કહીએ સોરી, તો શું કહેશું આપણે? સોરી, there is little water, there is little water, કે થોડુંક જ પાણી છે. you can't drink, તમે નહીં પી શકો, કારણ કે અહીંયા થોડુંક જ છે. થોડુંક જ મતલબ કે એક ઘૂંટડો એક પણ નથી, એટલે નહિવત બરાબર છે. એટલે અ લિટલ છે એ હકાર અર્થ સૂચવે અને ખાલી લિટલ છે એ નકાર અર્થ સૂચવે છે. અને ખાસ ધ્યાન રાખવાનું કે એ પ્રવાહી વસ્તુને દર્શાવવા માટે વપરાય છે. એટલે કે ઘી, દૂધ, માખણ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે જેવી પ્રવાહી વસ્તુને દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછીનું અનિશ્ચિત માપન આના જેવું જ છે. ત્યાર પછીનું છે એ છે ફ્યુ અને અ ફ્યુ. હવે આનો અર્થ શું થશે? કેટલાક અથવા તો ઘણા. હવે ફ્યુ નો અર્થ જેવી રીતે લિટલ અને અ લિટલ છે એની જેમ જ છે, પરંતુ આ છે એ ગણી શકાય તેવી વસ્તુ માટે વપરાય છે. ગણી શકાય તેવી વસ્તુ કે પછી વ્યક્તિ માટે વપરાય છે, જેને ગણી શકાય છે એમના માટે. હવે અહીંયા છે અ ફ્યુ છે લિટલ અને અ લિટલ ની જેમ હકાર અર્થ સૂચવે છે, જ્યારે ફ્યુ એ નકાર અર્થ સૂચવે છે. હવે જે લિટલ કે અ લિટલ હતું એના પછી ન ગણી શકાય એવું નામ અથવા તો પ્રવાહી નામ હોય છે, જ્યારે ફ્યુ અને અફ્યુ પછી ગણી શકાય એવા પ્રકારનું નામ હોય છે. ઉદાહરણ જોઈએ. અહીંયા જે તમને વાક્ય આપેલું છે, અહીંયા ઉદાહરણમાં આપેલું છે
there are few students in the class કે ક્લાસમાં થોડાક જ વિદ્યાર્થીઓ છે. જ્યારે બીજો અર્થ એટલે શું કહેશું કે you can't take a test કે તમે ટેસ્ટ લઈ શકશો નહીં કારણ કે ક્લાસમાં થોડાક જ વિદ્યાર્થીઓ છે. પરંતુ આપણે એમ પણ કહી શકીએ કે there are a few students in the class કે ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ છે. you can take a test તમે ટેસ્ટ લઈ શકો છો. તો અહીંયા a few નો અર્થ શું થયો? હકાર કે કેટલાક છે, ભલે બધા જ નથી, એમાંથી થોડાક ઓછા છે, પરંતુ ટેસ્ટ લઈ શકાય એટલા છે. જ્યારે ખાલી few નો મતલબ શું થશે? થોડાક જ છે. થોડાક જ છે મતલબ નહિવત, બહુ ઓછા, માંડ 2-5 એવો અર્થ હોય ત્યારે few વપરાશે. અને જ્યારે થોડાક જ એવો અર્થ હોય ત્યારે થોડાક જ માં ખાલી few વપરાશે. અને થોડાક છે ત્યારે હકાર અર્થ માટે few વપરાશે. એટલે કે little અને a little બંને સેમ જેવું જ છે. જેની સાથે આર્ટિકલ એ વપરાય છે એ હકાર અર્થ. પછી એ a few હોય તો ભલે અને a little હોય તો પણ ભલે, બંને હકાર અર્થ સૂચવે છે. જ્યારે ખાલી little અને ખાલી few એ નકાર અર્થ સૂચવે છે. હવે little અને a little બંને ન ગણી શકાય એવી પ્રવાહી ચીજ વસ્તુને દર્શાવવા માટે વપરાય છે. જ્યારે few અને a few એ ગણી શકાય એવી ચીજ વસ્તુ અથવા તો વ્યક્તિ કે પદાર્થ કે પ્રાણી કે પશુ પંખીને દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછીનું અનિશ્ચિત માપન દર્શાવતું શબ્દ છે એ છે સમ. હવે સમ છે ને એનો અર્થ થાય છે થોડાક અથવા તો થોડુંક, બંને અર્થ થાય છે. જો આપણે અગાઉ એવું જોયું હતું કે આ little અને a little અને few અને a few, તો little છે એ ન ગણી શકાય એવી પ્રવાહી ચીજ વસ્તુ માટે વપરાય છે. જ્યારે few અને a few છે એ ગણી શકાય એવી ચીજ વસ્તુઓ માટે વપરાય છે. little, a little અને a few એ હકાર અર્થ સૂચવે, little અને few નકાર અર્થ સૂચવે છે. એ આપણે શીખી ગયા. પરંતુ આ સમ છે ને એ બંને માટે વપરાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું કે સમ છે ને બેય માટે વાપરી શકાય. ગણી શકાય એમના માટે, ગણી શકાય એમના માટે અને ગણી ન શકાય એમના માટે પણ વપરાય છે. એટલે કે બંને માટે વાપરી શકાય છે. પ્રવાહી માટે પણ વાપરી શકાય અને ગણી શકાય એના માટે પણ વાપરી શકાય. દાખલા તરીકે આપણે એવો પ્રશ્ન પૂછ્યો, હાઉ મેની સ્ટુડન્ટ્સ આર ધેર ઇન ધ ક્લાસ, કે ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો એનો જવાબ આપણે એવો આપીએ કે there are some students
ઇન ધ ક્લાસ, કે ક્લાસમાં કેટલાક વિદ્યાર્થીઓ છે. તો જો અહીંયા સ્ટુડન્ટ છે એને ગણી શકાય, તો કે હા. તો અહીંયા સમ કેના માટે વપરાયું? ગણી શકાય એવા નામને દર્શાવવા માટે વપરાયું છે. તો એવી જ રીતે એમ પ્રશ્ન પૂછેલો, ડુ યુ હેવ એની વોટર ઇન ધ બોટલ? શું તમારી પાસે બોટલમાં થોડું કઈ પાણી છે? તો આપણે શું કીધું? યસ, યસ there is some water in the bottle, કે હા બોટલમાં થોડુંક પાણી છે. તો જો અહીંયા સમ છે કોને દર્શાવવા માટે વપરાયું છે? વોટરને. તો વોટરને ગણી શકાય? ન ગણી શકાય. સ્ટુડન્ટ્સ ને ગણી શકાય? તો કે હા. તો શું થયું? ગણી શકાય અને ન ગણી શકાય એ બંને માટે સમ વાપરી શકાય છે. તો ટૂંકમાં આપણે યાદ રાખવા માટે એવું કહી શકીએ કે હકાર અર્થ સૂચવવા માટે આપણે શું કહીએ? અ લિટલ અને અ ફ્યુ બરાબર સમ. એટલે કે અ લિટલ ની જગ્યાએ તમે સમ વાપરી શકો અને અ ફ્યુ ની જગ્યાએ પણ વાપરી શકો છો. તો એમ પણ કહી શકાય there are a few students in the class, કે ક્લાસમાં થોડાક વિદ્યાર્થીઓ છે. અથવા તો એમ પણ કહી શકાય there are some students. અને એવી રીતે yes there is some water એમ કીધું એની જગ્યાએ શું કહી શકીએ? there is a little water એમ પણ કહી શકાય. તો અહીંયા સમ છે ગણી શકાય એમના માટે વપરાય છે અને ન ગણી શકાય એમના માટે પણ વાપરી શકાય છે. બરોબર છે. ત્યાર પછીનું એક અનિશ્ચિત માપન દર્શાવતું શબ્દ છે એ એની. એની એટલે કોઈ અથવા તો થોડુંક એવો અર્થ થશે. હવે જેવી રીતે સમ છે એ ગણી શકાય એમના માટે વપરાય છે, ન ગણી શકાય એમના માટે પણ વાપરી શકાય છે. તો એની નું પણ એવું જ છે. એની છે ગણી શકાય એના માટે વપરાય છે અને ન ગણી શકાય એમના માટે પણ વપરાય છે. પરંતુ અહીંયા એક ખાસ મુદ્દો યાદ રાખવા જેવો છે કે એની છે એ માત્ર નકાર વાક્યની અંદર અથવા તો પ્રશ્નાર્થ વાક્યની અંદર વપરાય છે. હકાર વાક્યની અંદર એની વપરાતું નથી. ઉદાહરણ જોઈએ. આપણે કહીએ ડુ યુ હેવ એની સ્ટોરી બુક્સ? શું તમારી પાસે કોઈ વાર્તાની બુક છે? તો જો અહીંયા વાર્તાની બુક ને ગણી શકાય? તો કે હા ગણી શકાય. તો સ્ટોરી બુક છે એ ગણી શકાય એમના માટે અહીંયા એની વપરાયું છે. તો આપણે એવી રીતે પણ પ્રશ્ન પૂછી શકીએ ડુ યુ હેવ એની મિલ્ક? શું તમારી પાસે થોડુંક દૂધ છે? તો અહીંયા જો મિલ્ક છે એને ગણી શકાય? તો કે ના ન ગણી શકાય, કારણ કે એના માટેનું ચોક્કસ માપન છે. તો અહીંયા એની ન ગણી શકાય એમના માટે પણ વપરાયું છે. એટલે ગણી શકાય અને ન ગણી શકાય બંને માટે અહીંયા એની વપરાયું છે. જેવી રીતે સમમાં થાય છે ગણી શકાય એમના માટે, ન ગણી શકાય એના માટે વપરાય, એવી રીતે એની પણ ગણી શકાય અને ન ગણી શકાય એ બંને માટે વપરાય છે. પરંતુ જો આ બંને વાક્યો કેવા છે? પ્રશ્નાર્થ વાક્ય છે. આનો જો જવાબ નકારમાં આપવો હોય તો આપણે એમ કહી શકીએ કે નો આઈ
હેવ નોટ એની સ્ટોરી બુક, કે ના મારી પાસે કોઈ પણ વાર્તાની બુક નથી. તો વાક્ય કેવું થયું? નકાર. એવી રીતે કીધું કે ડુ યુ હેવ એની મિલ્ક, શું તમારી પાસે થોડું કઈ દૂધ છે? તો આપણે શું કહીએ કે નો આઈ હેવ નોટ એની મિલ્ક, કે ના મારી પાસે સહેજ પણ દૂધ નથી. તો જો આ વાક્ય કેવું થયું? નકાર. તો આપણે શું કીધું હતું કે એની છે એ ગણી શકાય અને ન ગણી શકાય બંને માટે વપરાય છે, અને નકાર અને પ્રશ્નાર્થમાં વપરાય છે, પરંતુ હકારમાં વપરાતું નથી. તો આપણે તમે જવાબ એવો આપી શકો કે નો આઈ હેવ સમ વોટર, ના નો આઈ હેવ સમ સ્ટોરી બુક. હા, હકારમાં કેવું હોય તો કહી શકીએ, પણ નકારમાં એમ ન કહી શકાય આઈ હેવ નોટ સમ બુક, કારણ કે એની છે માત્ર નકારમાં જ વપરાય છે. તો અહીંયા તમે એવું કહી શકો કે નો આઈ હેવ નોટ સમ મિલ્ક, કે ના મારી પાસે થોડુંક દૂધ નથી. તો ખાસ તમારે યાદ રાખવાનું છે એ છે સમ અને એની અંદરથી. આમાં જ મોટા ભાગના વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થતી હોય છે કે સમ છે એ માત્ર ને માત્ર હકારમાં વપરાય છે, જ્યારે એની છે એ નકાર અને પ્રશ્નાર્થ બંનેમાં વપરાય છે. સમ છે માત્ર હકારમાં વપરાય, એની છે માત્ર નકારમાં વપરાય છે. પાછા આ બંને સમ અને એની આ બંને ગણી શકાય એમના માટે વપરાય છે, અને ન ગણી શકાય એમના માટે પણ વપરાય છે. એટલે કે આ બંને સમ અને એની આ બંને ગણી શકાય અને ન ગણી શકાય બંને માટે વાપરી શકાય છે. એટલે ક્યારેક તમારે ભૂલ થવાની શક્યતા રહે છે, પણ માત્ર એટલું યાદ રાખશો કે સમ હકારમાં વપરાય છે, એની નકાર અને પ્રશ્નાર્થની અંદર વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ક્વેશ્ચન વિથ હાઉ ની અંદર લિટલ, a little, few, a few, some and any આ ચાર વસ્તુઓ વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. ફરીથી યાદ કરાવી દઉં. લિટલ અને અ લિટલ પ્રવાહી કે ન ગણી શકાય એમના માટે વપરાય છે, જ્યારે ફ્યુ અને અ ફ્યુ ગણી શકાય એમના માટે વપરાય છે, જ્યારે સમ અને એની ગણી શકાય અને ન ગણી શકાય બંને માટે વપરાય છે. ફરીથી પાછું યાદ કરીએ કે ખાલી લિટલ અને ખાલી ફ્યુ એ નકાર અર્થ સૂચવે છે, અ લિટલ અને અ ફ્યુ એ હકાર અર્થ સૂચવે છે. સમ છે માત્ર હકાર વાક્યની અંદર વપરાય છે, અને એની છે માત્ર નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર વપરાય છે. માત્ર આટલું જ તમારે યાદ રાખવાનું છે. બરોબર છે? વ્યવસ્થિત રીતે યાદ કરી લેજો, અને અહીંથી જે લખાવું છું એ તમારી બુકની અંદર લખવાનું પણ સાથે રાખજો, જેથી ફરીથી જ્યારે તમારે વાંચવું હોય તો વાંચી શકો. બરોબર છે? અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, બાય બાય.